અમરેલીમાં ટેકાના નજીવા ભાવને લઈને કિસાન સંઘ મેદાને આવ્યું છે। જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર સાથે કિસાન સંઘના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી પહોંચીને તીવ્ર નારાજગી વ્યક્ત કરી। ટેકાના ભાવે ખરીદી શરૂ ન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન નજીવા ભાવે પાક વેચવાની ફરજ પડે છે। કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલિયાએ કહ્યું કે ખેડૂતોના હિત માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। ટેકા ભાવે ખરીદી નહીં થાય તો આંદોલન તીવ્ર કરીશું। અમરેલી જિલ્લામાં ટેકાની ખેતી પર આધારિત હજારો ખેડૂતો મુશ્કેલીમાં છે। સરકારે ટેકા ભાવની અમલવારી ન થવાથી વેપારીઓ નજીવા ભાવ આપીને ખેડૂતોને લૂંટી રહ્યા છે। કિસાન સંઘે ખેડૂતોના હિત મુદ્દે આગામી દિવસોમાં નવી રણનીતિ ઘડવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત બોટાદ પ્રકરણમાં પણ કિસાન સંઘ મેદાનમાં આવશે। રાજકોટ કિસાન સંઘ સહિતની ટીમો બોટાદમાં ખેડૂતોના મુદ્દે આંદોલન કરશે। કિસાન સંઘે સ્પષ્ટ કહ્યું હતું કે ખેડૂતોની પડખે છે અને તેમના અધિકારો માટે છેલ્લી સાહસ કરશે। આંદોલનથી ખેડૂતોમાં ઉત્સાહ જેવો માહોલ છે, પરંતુ સરકારી અવગણનાથી ચિંતા પણ વધી છે। કલેક્ટર કચેરી પર ધરણા અને મહિલા કિસાનોની ભાગીદારીથી આંદોલનને વધુ તાકાત મળી છે। જો સરકારે તાત્કાલિક ખરીદી શરૂ નહીં કરી તો વિગતવાર આંદોલનની તૈયારી છે। જી, હું ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા। અમરેલી જિલ્લા કિસાન સંઘની આજે અમે જયસિંહપરા મુકામે ટાઉન હોલમાં જિલ્લા પદાધિકારીઓની મિટિંગ ખાલી રાખેલી। મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ધાકડા, જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત, જિલ્લા કોષાધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા। અને આવતા સમયમાં જો સરકારશ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે, શું કરવું એ પછી જાહેર કરીશું। હવે અત્યારે ખાસ તો 200 મણ સિંગ ખરીદીની બાબત હતી। અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સિંગની આવક શરૂ થઈ ગઈ છે। નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય, મજૂર ચૂકવવા હોય, દાળિયા ચૂકવવા હોય, ટ્રેક્ટરના બિલ આપવાના હોય, છોકરાઓના બાયડી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં સિંગ વેચવા માટે મજબૂર બન્યા છે। આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ। અગાઉથી નક્કી કરીને અને જ્યારે સિંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ। હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ઠેકાણા નથી, કોઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી, ક્યારે ખરીદવી, ક્યાં કેન્દ્રો ખોલવા, હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલવામાં મશગુલ છે। ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી। અત્યારે જો આ ખેતી પ્રધાન દેશ છે, ભારત દેશ છે અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં। બીજી વસ્તુ, કપાસની ખરીદી, તુવેરની ખરીદી, કપાસની ખરીદી અત્યારે જનરલ સિંગ જનરલ 600થી 1000 રૂપિયામાં જાય છે। કપાસ જનરલ 600થી માંડીને 1000-1200માં જાય છે। 1450ના ભાવ આવે છે, એ માત્ર 20, 25, 50 ગાસડીના જ ભાવ ચાપે છે। તો ખેડૂત અત્યારે કપાઈ રહ્યો છે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું, અમે આવેદનપત્ર આપ્યું, એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। જંતુનાશક દવા, બિયારણ, ખાતર, મજૂરી, ટ્રેક્ટરો, અન્ય એની સામે ખેતીના જે જણસના ભાવ મળતા નથી। તેમજ સોનું અત્યારે 1,25,000 તોલું થયું છે। સિંગ ત્યાંની ત્યાં છે। 2018માં કપાસના ભાવ 2000 હતા, તો અત્યારે 2025માં કપાસના ભાવ 1000 છે। આ તો કઈ રીતનું બંધારણ છે, કઈ રીતની સરકાર છે કંઈ ખબર નથી પડતી। ખેડૂતોની વેદના સાંભળતી નથી। બીજી વસ્તુ, અત્યારે મીડિયામાં આપણે જોઈએ છીએ અમુક યાર્ડોમાં અમુક સંગઠનો, એટલે ખેડૂત સંગઠનો જ, કિસાન સંઘ છે એ ખેડૂત સંગઠન જ છે અને ખેડૂતોના દરેક જ્યારે કચ્છમાં હોય, આખા ગુજરાતમાં જે તાલુકામાં હોય જ્યારે ખેડૂતોને તકલીફ પડી છે બોટાદની ઘટના વિશે તમે શું કહેશો? ત્યારે સતત કિસાન સંઘ સાથે રહ્યું છે અને કિસાન સંઘ છે ઓલ ભારતમાં દરેક રાજ્યમાં એ વાત કરું છું। સક્રિય છે। બોટાદ જે કડદા પ્રથા છે એમાં અમારો સખત વિરોધ છે અને જે અત્યારે લડત ખેડૂતોની ચાલે છે એમાં અમારો ટેકો છે।
અને દેખાણું નહીં, અને કિસાન સંઘ ગુજરાત- કેમ દેખાણું નહીં ગુજ- કયો, કિસાન ગુજ- સંઘ ગુજરાતના- કેમ દેખાણું નહીં કયો. ગુજરાતના કોઈ કિસાન પણ સંઘ બોટાદમાં ક્યાં ગાયબ હતું ગુજરાતના એનો કોઈ જવાબ પણ આપો. યાર્ડમાં આવડું મોટું કિસાનોનું સંગઠન છે તો બોટાદમાં કિસાન સંઘ ગાયબ કેમ હતું એનો જવાબ આપો. અલગ બીજી અલગ- વાતો ન કરો. અલગ અલગ સંગઠનો અલગ અલગ કામ કરતા હોય, જિલ્લા વાઇઝ કામ કરતા હોય. અમે અત્યારે રણનીતિ ઘડી છે. આવતા સમયમાં રાજકોટથી મારું કિસાન સંઘનું સંમેલન શરૂ થાય અને દરેક જિલ્લા મથકે સંમેલન થવાનું છે. ખેડૂતોના પ્રશ્નો લેવાના છે. બોટાદ પણ અમે જવાના છીએ, બરાબર છે. ત્યારે પણ હવે પછી રણનીતિ અમારી નક્કી થાય. અત્યાર સુધી અમે સરકાર સાથે અમારી 4 દિવસ પહેલા કિસાન સંઘની પ્રદેશની બેઠક હતી અને પ્રદેશના બેઠક સરકાર સાથે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, નાફેડના બધા અધિકારીઓ હાજર હતા અને એની સાથે મારી મીટિંગ પૂર્ણ થયા પછી અમારી બધું નક્કી થયું સરકારના છે. ઈશારે તમે અને- કામ કરો છો, અને- સંગઠન એવું થયું અને- ને તો અને- એનો અર્થ એવો થયો ને. અને નહીં, તમે અને- સરકાર સાથે છો એવું અને થયું. અમારા- ખેડૂત સાથે કિસાન સંઘ જોવા નથી મળતું. જો કિસાન સંઘ ખેડૂત સાથે હોય તો બોટાદ પહોંચ્યું હોત. કિસાન સંઘ મેં આપને કીધું એમ વર્ષોથી સક્રિય છે. બીજી વસ્તુ કે દરેક અમે અમારા કિસાન સંઘ ભૂતકાળમાં 19 ખેડૂતો ગોળીએ વિંધેણાયેલા છે તાલાળીમાં. કાલે લાઠીચાર્જ થયો. કાલે ખેડૂતો કાલે પર લાઠીચાર્જ થયો. એમાં અમારો સખત વિરોધ છે. સખત અમે વખોડીએ છીએ ને જે બોટાદમાં જે ગણતા પ્રથા છે અથવા તો કોઈ પણ પ્રકારનો અન્યાય હોય એને અમારો જાહેર ટેકો છે. એવી બાબત નથી કે કિસાન સંઘ સાથે નથી, બરાબર. ગમે ત્યારે ગમે તે સરકાર હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય કે XYZ ગમે તે સરકાર હોય, સરકાર સામે અમે ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છીએ ને લડતા રહેવાના છીએ. ઓકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.